તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી માલધારી બ્લોગમાં. ભાઈ હવારમાં દૂધના પાકડા ગાવડા આવી ગયા છે ને અહીંયા આપણે કરી દીધા છે બધા ગૌ ભેગી અને ભાઈ અડધા ગોળી જવા નથી, અડધા આવી ગયા છે. આ ભાઈ પાકડ લઈને ગૌ વી આવ્યો છે અહીંયા અને ભાઈ બધા પાકડિયા ગાવડા આવી ગયા છે, દૂધના હાલ્યા આવે છે. પછી તો સડાઈ દીધા ભાઈ રોડને ડામર અને થઈ ગયા ગૌની આગળ, કેમ કે જવાનું તો આપણે મગવાય રજા આવી હતી એટલે ના. પછી તો ભાઈ સીધા આવી ગયા મગવાયામાં, મોગલે ઢોર આવી ગયા ને વાહેલા હાલ્યા આવે છે વાહે. અને ભાઈ આમાં તો બહુ ખાસ કાંઈ હતું નહીં એવું, તો ત્યાંમાં ગાવડા હાંકલો મારી દીધો ને ભાઈ. પછી તો હું થોડીક વાર રહીને સોળાની રજા આવી ગઈ હતી એટલે જવા દીધા આપણે બક્કાલામાં પાણી પાઈને પાછું આપણે આવવાનું હતું, કેમ કે આપણે ઝારવાની રજા હતી. એટલે આમાં ભાઈ ખૂબ સાયરા ટાઈમ થઈ ગયો પાણીનો, એટલે પછી નીકળી ગયા પાણી બાજુ. પાણી પાઈને આપણે આવી ગયા સીધા ઝારવાયામાં ભાઈ. ઝારવાયામાં તમે જોઈ શકો છો એકલું પાન હરું થઈ, કેમ કે મશીનથી વઢાવેલું હતું, પૂળા એને કાંઈ લીધા નથી. પછી તો હું ભાઈ આખા વગડે ગાઉં એક એક પોળીથી. અને ભાઈ ખૂબ સાયરા અહીંયા અને જવાનું થઈ ગયો ઘરે જવાનો ટાઈમ. એટલે ભાઈ ગાવડાને ધીમો બોલાવો કરી લીધો ને ખેતર હોપર ચડાવી દીધા કેડે. અને ભાઈ કેડે બધા હાંકલો મારી દીધો, કેમ કે વાહેલા મોગલા થઈ જાય ભેગા. ને પછી જવા દીધા ભાઈ રોડને ડામર, કેમ કે દૂધના ઢોરને અત્યારે ભાઈ ઉતાવળ ફૂલ હોય એટલે મોર બે ગોળ આગળ રહેવા પડે, કેમ કે હાથમાં રહે નહીં 15-20 માલ તો થાળવા જ મળે. એટલે ભાઈ પછી તો આપણે વાહ થઈ ગયા ગાઉની આગળ. અને ભાઈ જવા દીધા ઘર બાજુ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરી નાખજો. મળીએ બીજા બ્લોગમાં.